મારા હૈયે આદિનાથ સૌ કોઈ બોલે આદિનાથ સરસ મજાનો જે મસાજ કરવામાં આવી રહ્યો છે લાઈનમાં બધા જ ભાઈઓ ખુરશી ઉપર બેઠા છે ઢોલ નગારાના સરનામા સાથે આદિનાથ 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 સરસ મજાના જે ભાઈ ભક્તોને જે મસાજ કરવામાં આવી રહ્યો છે ત્યાં લાઈવ ફાફડા છે કઢી છે ગુંદી છે ગાંઠિયા છે મગ છે અહીંયા સરસ મજાનો ખાખરા છે હેલો જય માતાજી મિત્રો ખુશાલી છે પોલોક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલિતાના આંગણે 5-6 ગાવ યાત્રાની અંદર જે અહીંયા ગિરિરાજ પર્વતની જે હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો આવે છે અને યાત્રા કરે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વગર જતા નહીં ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકો જે યાત્રા કરી રહ્યા છે અને તેમનો ભાવ જુઓ આદિનાથ 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 જયનાથ આદિનાથ આદિનાથ જય જય શ્રી આદિનાથ જય શ્રી આદિનાથ જો આ રીતના ભાવિ ભક્તોનો જે યાત્રિકોનો ભાવ હોય છે તે આગળ વધી રહ્યા છે આપણે પૂછ્યું ક્યાંથી આવો છો બોમ્બેથી આવે છે તદુપરાંત ભારતના ખૂણે ખૂણેથી આ જગ્યા ઉપર યાત્રિકો જે યાત્રા કરવા માટે આવે છે ને હવે અહીંથી છેલ્લું સ્ટેન્ડ છે ને અહીંયા બધા જે યાત્રિકો છે ને તે પગે લાગીને આગળ વધી રહ્યા છે છેલ્લા પગથિયે આ રીતના ભાવિ ભક્તો જે છે ને પગે લાગે છે અને યાત્રા તેમની પૂર્ણ કરે છે આ યાત્રાની શરૂઆત ફાગણ સુદ તેરસના દિવસે થાય છે સવારે વહેલા અને ત્યાર પછી આ જગ્યા ઉપર ઘણા બધા અલગ અલગ પાલ આવેલા છે સેવા માટે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો આ યાત્રા ફક્ત એક જ દિવસ માટે હોય છે ફાગણ સુદ તેરસના દિવસે સવારના વહેલા યાત્રા શરૂ થાય છે અને આ જે ગિરિરાજ પર્વત છે તેમની આ પ્રદક્ષિણા ફરીને જે બહારની તરફ જે ઘણા બધા તેમની માટે જે સેવા માટે પાલ હોય છે આ છે કાચા પાણીનો પાલ અહીંયા તમે જો આ રીતના ભાવિ ભક્તોને જે ભાવ છે કાચા પાણી કાચા પાણીનો પાલ છે આ રીતના ભાવિ ભક્તોને જે કાચું પાણી હોય છે ગરમ પાણી દેવામાં આવે છે એની યાત્રા પૂર્ણ કરીને તમે બહારની તરફ નીકળો છો ત્યારે તમને અહીંયા ભાવિ ભક્તો દ્વારા સરસ મજાનું જે ગુલાબ જળ છે ને તે છડકાવવામાં આવે છે અહીંયા લાઈનમાં બધી જગ્યા ઉપર તમે જો જય આદિનાથ બાકી તો ઠેક ઠેકાના એ જ રીતના ભાવિ ભક્તો દ્વારા સરસ મજાનો જે ફુવારો મારવામાં આવે છે આપણે એક નંબર ફ્રેશ થઈ ગયા છે આ છે તેમનો પાલ પછી આપણને એક બીજા ભગત મળી ગયા છે એ ભગત દર વર્ષે હોય છે મટી જાય તો બીજી યાત્રા કરી લેજો જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જ્યાં ધર્મશાળા પહોંચો હે મેલા તો મન રામો હે એવો સુંદર હે પાલિતાણા ગામ છે બસ આ જ રીતના ભાવિ ભક્તોનો જે ભાવ હોય છે અને યાત્રા કેમ પૂર્ણ થઈ જાય છે એ ખબર રહેતી નથી બરાબર ને કાકા સાચી વાત જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય જય શ્રી જય જય શ્રી આદિનાથ ગુલાબ જળથી ફ્રેશ થઈને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા એક સરસ મજાનો જે પાલ છે આ પાલની અંદર ભાવિ ભક્તોને જે સેવા આપવામાં આવી રહી છે અને ઘણા લોકોનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નો પણ હું આ જગ્યા ઉપર જઈને સોલ્વ કરવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો તો આ રીતના સેવા આપવામાં આવે છે પહેલાં તો આપણે એક પ્રશ્ન જય ગિરિરાજ આપણો એક પ્રશ્ન હતો આ તમે જે સેવા કરો છો એમને અમારી ભાષામાં દાન દક્ષિણા કહેવામાં આવે છે બરાબર અને તમારી ભાષામાં પ્રભાવના કહેવામાં આવે છે તો આ પ્રશ્ન હતો ઘણા લોકોની કમેન્ટ પણ હતી ગયા વર્ષે કે ભાવિ ભક્તોને જે દાન દક્ષિણા ન કહેવાય પણ અમારી ભાષામાં દાન દક્ષિણા કહેવામાં આવે છે અને તમારી ભાષામાં પ્રભાવના કહેવામાં આવે છે જય આદિનાથ જય આદિનાથ બધી જ જગ્યા ઉપર અલગ અલગ જે પાલ આવેલા છે અને બધી જગ્યા ઉપર આ રીતના જે પ્રભાવના ભાવિ ભક્તોને જે દેવામાં આવી રહી છે ભાવથી જય જય શ્રી આદિનાથ જય શ્રી આદિનાથ નાના નાના બાળકોને સરસ મજાની
જે પેન્સિલ અને કલર ને બુક ને એવું બધું પણ દેવામાં આવે છે. જય શ્રી આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. અમારી જોડે બરાબર છે. ગઈ સાલે આયા હતા ને ગઈ સાલે આવો પ્રભાવ વધારતા જ રહો, વધારતા જ રહો. જય જય આદિનાથ. આદિનાથ, જય આદિનાથ. આ રીતના ચલત કરે દીવો રે આદેશ્વર અલબેલો. જય આદિનાથ, જય આદિનાથ. આ રીતના ભાવિ ભક્તોનો જે ઉલ્લાસ વધારી રહ્યા છે અને આપણે પણ આ પાલની અંદર આગળ વધી રહ્યા છે. અહીંયા તમે જો ખૂબ જ વિશાળ જગ્યાની અંદર ભાવિ ભક્તોને જે પ્રભાવના દેવામાં આવે છે. મેં તો એકને એક વાર જય આદિનાથ. ફરીથી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ભાવિ ભક્તોનો જે ઉલ્લાસ વધારી રહ્યા છે. જય આદિનાથ. આદિનાથ, 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 આદિનાથ. જય આદિનાથ, 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 આદિનાથ. આ રીતના ભાવિ ભક્તોનો જે ઉલ્લાસ વધારી રહ્યા છે. આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. ફરીથી મિત્રો આપણે એક પાલ સુધી પહોંચી ગયા છે. અહીંયા 43 નંબરનો પાલ છે અને અહીંયા જે યાત્રિકોને સરસ મજાનું જે કહે ને શું લગાડો છો? જેલ 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 છે. જેલ લગાડવામાં આવે છે. આયુર્વેદિક જેલ લગાડવામાં આવે છે. જય આદિનાથ. આ પાલની અંદર જે કાંઈ તમને પ્રભાવના આપવામાં આવે છે તે અહીંયા તમે જીવ દયા જે ગૌશાળાની અંદર પણ દઈ શકો છો. આપણે પણ દઈ દઈશું. સિદ્ધવડ મંદિરે પહોંચી ગયા છે. અહીંયા ખૂબ સુંદર મજાની તળેટીની અંદર ઘણા બધા તમને પાલ જોવા મળશે. આ પાલની અંદર અમુક જગ્યાએ પાણીની પ્રસાદી આપવામાં આવે છે, અમુક જગ્યાએ સાકરનું પાણી આપવામાં આવે છે. હવે અહીંયા આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા મેડિકલ સારવારનું પણ ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવેલું છે. નવકાર સારવાર કેન્દ્ર દ્વારા ખૂબ સુંદર મજાની જે ભાવિ ભક્તોને સેવા આપવામાં આવી રહી છે. આગળ વધી રહ્યા છીએ. હવે આ જગ્યા ઉપર ભાતનો પાલ છે અને ભાવિ ભક્તોને પ્રેમથી જે સેવા કરવા માટે બોલાવી રહ્યા છે. આ જગ્યા ઉપર ભાતનો પાલ. ત્યાં વિશ્રામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સિદ્ધવડ દર્શન કરવા માટે. હવે આ જે ગિરિરાજ પર્વતની યાત્રા છે અંદાજિત 6 ગામની યાત્રા કેમ કહેવામાં આવે છે? 3 કિલોમીટર 1 કિલોમીટર થાય છે, બરાબર ને? એમ એક ગામ થાય છે એટલે 6 ગામ એટલે કે 18 કિલોમીટરનું અંતર જે પ્રદક્ષિણા કરીને ગિરિરાજ પર્વતની યાત્રા થતી હોય છે ને ત્યાર પછી જે યાત્રા છે ને આ સિદ્ધવડે પૂર્ણ થાય છે. અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે આવ્યા છે. આપણે પણ દર્શન કરી લઈએ. 6 નંબરના પાલની એક્ઝેક્ટ સામેની તરફ અહીંયા મસાજવાળો જે જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. અહીંયા જે મસાજ કરવામાં આવે છે. તમે યાત્રા કરીને જે આવો અને તમારો પૂરેપૂરો થાક આ જગ્યા ઉપર ઉતારી દેવામાં આવે છે. તમને હું બતાવું કઈ કઈ રીતના જે અહીંયા અલગ અલગ મસાજો કરવામાં આવે છે. અહીંયા જો સરસ મજાનો આ મસાજ છે. ત્યાર પછી આપણે આગળની તરફ જોવા જઈએ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા અલગ અલગ મસાજો કરવામાં આવી રહ્યા છે. અહીંયા તમે જુઓ આ રીતના જે અલગ અલગ મશીનો દ્વારા જે મસાજ કરવામાં આવે છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું. સરસ મજાનું ઢોલ નગારા શરણાઈ સાથે ભાવિ ભક્તોને જે મસાજ કરી દેવામાં આવે છે. અહીંયા સરસ મજાનો જે મસાજ કરવામાં આવી રહ્યો છે. લાઈનમાં બધા જ ભાઈઓ ખુરશી ઉપર બેઠા છે. ઢોલ નગારાના શરણાઈ સાથે. જય હો, જય હો. તો પણ આ જગ્યા ઉપર થાક ઉતરી જાય છે ભાઈ. તમે જો ઢોલ સાથે આ રીતે સરસ મજાનું જે માલિશ કરવામાં આવી રહ્યું છે. સરસ મજાના જે ભાવિ ભક્તોને જે મસાજ કરવામાં આવી રહ્યો છે. ઢોલ નગારા શરણાઈની સાથે જે ભાવિ ભક્તોને આનંદથી જે ઉત્સાહ વધારી રહ્યા છે. હવે મિત્રો હું તમને આગળની તરફ જે અલગ અલગ મસાજ થઈ રહ્યા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા રીતના જો આ ભાઈને સરસ મજાનો જે
માલિશ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી અહીંયા પણ જો સરસ મજાનું માલિશ થાય છે પગ ઉપર. અને અહીંયા બેન દ્વારા પણ જે બહેનોનો સરસ મજાનો જે માલિશ થઈ રહ્યું છે, બહેનો માટે પણ અલગ વિભાગ છે. હવે એક્ઝેક્ટ એમની પાછળની તરફ છે ને અહીંયા પણ પગના માલિશ કરી રહ્યા છે. પછી પગમાં ફરફોલા પીડા હોય એ બધી જ વસ્તુઓ આ જગ્યા ઉપર કરી આપવામાં આવશે. આ વિડીયોની અંદર આપણે જે પાલિતાણા પાલ 6 ગાંવ યાત્રા જે ગિરિરાજ પર્વતની યાત્રા કરીને હવે બહાર નીકળી ગયા છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય આદિનાથ લખવાનું ભૂલતા નહીં. આની પછીના વિડીયોમાં હું તમને બતાવવાનો છું અહીંયા 1 થી 88 જે પાલ આવેલા છે તેમાં ભાવિ ભક્તોને કઈ કઈ સેવા આપવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવીશ. ચાલો મળીએ નવ લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય આદિનાથ.